નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરાના ઉંડેરા ગામમાં મુખ્ય માર્ગ પર ભૂવો પડતા રાહદારીઓના વાહનો આ ભૂવામાં પડી ગયા હતા. ઉંડેરા ગામને જોડતો મુખ્ય માર્ગ પર પાણી ભરવાના લીધે રોડ ઉપર મોટા ભૂવા પડી ગયા છે. મુખ્ય માર્ગ પર થોડાક દિવસો પહેલા ગટર લાઇન નાખીને રોડ બનાવવામાં આવ્યો હતો. તે રોડ પર અનેક જગ્યાએ ભૂવા પડી ગયા હતા. રોડ ઉપર રાહદારીઓના વાહનો પણ પાણીમાં ભરેલા ભૂવામાં ખાબકી ગયા હતા. સામાજિક કાર્યકર, વડોદરા શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ દ્વારા તંત્ર સામે આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. તંત્રની નિષ્કાળજીના લીધે પ્રજાએ ભોગવવાનો વારો આવી રહ્યો છે. જો વહેલી તકે તંત્ર જાગે અને આ ભૂવા તાત્કાલિક ધોરણે પૂરવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી અને જે તે કોન્ટ્રાક્ટરો રોડમાં ભ્રષ્ટાચાર કરેલો હોય તો તે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે અથવા તેનું પેમેન્ટ રોકી દેવામાં આવે તેવી માંગ ત્યાંના સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, જનઅર્પણ ન્યૂઝ. કયો વિસ્તાર છે અને શું સમસ્યા છે? આ વિસ્તાર ઉંડેરા ગામ છે. ઉંડેરા ગામને મુખ્ય માર્ગ જોડતો છે. આ માર્ગ પર નાના બાળકો સ્કૂલ જવા અને આજુબાજુ ઉદ્યોગો આવેલી છે, તેથી લોકો કંપનીઓમાં જવા આ રોડ ઉપયોગ કરે છે. પણ આ સત્તાધીશોને અને કોન્ટ્રાક્ટરના મિલીભગતના લીધે આ રોડ જો બનાવવામાં આવેલો છે એ રોડ પર ભૂવા પડી ગયા. ભૂવા પડ્યા એટલે જોવો છો કે સવારથી લઈને અભી સુધી ગાડીઓ અંદર ભૂવામાં ખાબકી ગઈ છે. તો બી આ તંત્ર ઘોર નિંદામાં સૂઈ રહ્યું છે. આ કોન્ટ્રાક્ટર બી ઘોર નિંદામાં સૂઈ રહ્યું છે. તો વહેલી તકે આ તંત્ર અને કોન્ટ્રાક્ટર જાગે. જો વહેલી તકે જાગવામાં નહીં આવે તો આ જ પ્રજાને સાથે રાખીને ઉગ્ર આંદોલન બી કરવામાં આવશે. શું નામ છે તમારું? સબીર ચૌહાણ, વડોદરા શહેર યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ.